નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, આજે છે વિશ્વ પુસ્તક દિવસ. આ દિવસ દર વર્ષે 23 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. વાંચન, પુસ્તકો, પ્રકાશન અને કોપીરાઇટ જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે વિશ્વ પુસ્તક દિવસ ઉજવવામાં આવે છે. યુનેસ્કો દર વર્ષે 23 એપ્રિલે લેખકોનું સન્માન કરવા અને સંસ્કૃતિઓ તથા પેઢીઓ વચ્ચે લોકોને જોડવા માટે પુસ્તકોની શક્તિને પ્રકાશિત કરવા આ દિવસ ઉજવે છે. વળી આ વર્ષની આ દિવસની થીમ છે ગો ઓલ ઇન. તો ચાલો એનું એક ગીત ગાઈએ. આ ગીત કવયિત્રી ભારતીબેન ભંડેરી અંશુએ લખ્યું છે અને આપ સાંભળી રહ્યા છો શેબદીના સ્વરમાં. પુસ્તક મારું રૂપાળું, રંગબેરંગી ચિત્રો વાળું. પુસ્તક મારું રૂપાળું, રંગબેરંગી ચિત્રો વાળું. એમાં વાર્તા ને કવિતા હોંશે હોંશે સંભળાવું. એમાં વાર્તા ને કવિતા હોંશે હોંશે સંભળાવું. પુસ્તક મારું રૂપાળું, રંગબેરંગી ચિત્રો વાળું. પુસ્તક કરાવે પ્રવાસ, પુસ્તક વિના ઉપવાસ. પુસ્તક કરાવે પ્રવાસ, પુસ્તક વિના ઉપવાસ. છે એ જ્ઞાનની ગંગોત્રી, આંખ સામે ઇતિહાસ. છે એ જ્ઞાનની ગંગોત્રી, આંખ સામે ઇતિહાસ. પુસ્તક મારું રૂપાળું, રંગબેરંગી ચિત્રો વાળું. ગણિત હોય કે વિજ્ઞાન, જ્ઞાન આપે એ મહાન. ગણિત હોય કે વિજ્ઞાન, જ્ઞાન આપે એ મહાન. ખગોળ હોય કે ભૂગોળ, માહિતીનો ફરતો ચકડોળ. ખગોળ હોય કે ભૂગોળ, માહિતીનો ફરતો ચકડોળ. પુસ્તક મારું રૂપાળું, રંગબેરંગી ચિત્રો વાળું. દાદા દાદી જેવું પુસ્તક, નાના નાની જેવું પુસ્તક. દાદા દાદી જેવું પુસ્તક, નાના નાની જેવું પુસ્તક. એમાં ભર્યો જ્ઞાનનો ખજાનો, સૌને વહેંચે મજાનું પુસ્તક. એમાં ભર્યો જ્ઞાનનો ખજાનો, સૌને વહેંચે મજાનું પુસ્તક. પુસ્તક મારું રૂપાળું, રંગબેરંગી ચિત્રો વાળું. પુસ્તક મારું રૂપાળું, રંગબેરંગી ચિત્રો વાળું. એમાં વાર્તા ને કવિતા હોંશે હોંશે સંભળાવું. એમાં વાર્તા ને કવિતા હોંશે હોંશે સંભળાવું. પુસ્તક મારું રૂપાળું, રંગબેરંગી ચિત્રો વાળું. રંગબેરંગી ચિત્રો વાળું. અસ્તુ.